નર્મદે હર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 10 અને મારો દિવસ છે 69મો. તો અત્યારના વાગ્યા છે 7:05. તો અત્યારના હું અહીંથી પ્રસ્થાન કરું છું. ગઈકાલ રાત્રે જ અમે લોકો અહીંયા જયંતી માતા મંદિરમાં આવી ગયા છે. અને આ વિડીયો જે બનશે એ પાર્ટ 2માં પણ બનશે. આપણે રતનપુરથી અહીંયા જયંતી માતા પાર્ટ ભાગ 1 અને અહીંયાથી આગળ પામાખેડી ભાગ 2. ભલે તો મારી સાથે બની રહેજો. અને હવે ગાઢ જંગલ છે એમ કહે છે, અને સાંભળ્યું પણ છે અને જોયું પણ છે રિયલમાં. આગળ આપણે પ્રસ્થાન કરીએ નર્મદેહર. મારી સાથે બની રહેજો મિત્રો. તો જુઓ, ગઈકાલ રાત્રે અમે લોકો અહીંયા રોકાયા હતા બધા પરિક્રમાવાસીઓ. હવે અત્યારના વાગ્યા છે 7. અહીંથી અમે પ્રસ્થાન કરીએ છીએ નર્મદે મિત્રો. જુઓ, આ રજની કેવડ છે અને આ 2 મહિનાથી પરિક્રમા કરે છે. ઓમકારેશ્વરથી એમણે પરિક્રમા ઉપાડી છે. એ એમના મમ્મી, એમના પપ્પા અને એમનો ભાઈ. તો આ રજની કેવટ, એમની ઉંમર માત્ર 5 વર્ષની છે અને હમણાં થોડાક ટાઈમમાં જ 6થું વર્ષ એમને બેસશે. નર્મદે હર. તો મિત્રો જુઓ, આ આપણા ભારતની સંસ્કૃતિના હજી એઝ ઇટ ઇઝ શક્તિ જુઓ આપણા ભારતની. ભલે નર્મદે હર. તો અત્યારના 7:10 થઈ છે અને અત્યારને મેં અહીંથી પ્રસ્થાન કરી લીધું છે. અમે બધા જ નીકળી ગયા છે, બધા જયંતી માતાના મંદિરથી. ભલે તો બની રહેજો મારી સાથે. નર્મદે હર. મિત્રો, સૂર્યનારાયણ ભગવાનની પધરામણી થઈ ગઈ છે, પણ ઝાડીઓ બધી મોટી મોટી છે એટલે અહીંથી હું લઈ લઉં છું. ભલે આગળથી દેખાતી ને, કેમ કે જો આગળ તરફ જુઓ બધે મોટી મોટી ઝાડ ને ઓલું બધું છે. ભલે એટલે મેં તમને દર્શન કરાવે છે આપ સર્વને. મેં પણ કર્યા છે. નર્મદે હર. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. 7:25 સૂર્યનારાયણ ભગવાન. નર્મદે હર મિત્રો. તો જુઓ, જઈ રહ્યા છે જંગલના માર્ગે પામાખેડી તરફ. અમે 1 કિલોમીટરની ઉપર આવી ગયા છે. ભલે બની રહો મારી સાથે. નર્મદે હર. 2 માર્ગ થઈ ગયા છે. એક નમામી દેવી નર્મદે પરિક્રમા માર્ગ શિરાડિયા અને બીજું છે પામાખેડી. તો આપણે शॉर्टकट ना अपना है. जंगल दुर्गम घना है एवं वन्य प्राणियों का भय है. तख्तियों को पढ़कर ही आगे चले नर्मदे हर. तो पामाखेड़ी આપણે જવાનું છે. ભલે જમણી બાજુ આજ સીધું. નર્મદે હર. અહીંયા પણ આજ માર્ગ લખેલો છે પામાખેડીનો. અને આપણે પામાખેડી જ જવાનું છે. અમારથી આગળ બધા જે ગયા છે બધા પામાખેડી જ ગયા છે. ભલે તો નર્મદે હર. લો હજુ આ ફર્સ્ટ ક્લાસ. હા, આપણે કાલે પણ તમને વિડીયોમાં બતાવ્યો ને આજે પણ તમને 10 તારીખના વિડીયોમાં પણ બતાવું છું. ઝાડની સાથે આખું નર્મદે હર. આ જુઓ, આમ કોઈ બેઠું હોય ને એવું જ લાગે આપણે આની અંદર. અમે લોકો 8 જણા છે, સાથે થઈ ગયા. ચલો, સ્વામીજી અને અમે એમની બધાની સાથે. ભલે નર્મદે હર. મિત્રો 8:35 અંદાજે કંઈક અમે બધા જ આવી ગયા છે. લગભગ 5-5.5-6 કિલોમીટર. અને તમને બીજી એક વાત કરું કે મારી બીજી વાર ટોપી જતી રહી. મારા જમાઈએ મોકલાવી હતી ઓલી બુઢિયા ટોપી, એ જતી રહી કાલે જ. ધ્યાન જ ન રહ્યું ક્યાં ગયું, ક્યાં પડી ગઈ કે મુકાઈ ગઈ. તો ઓલા સ્વામીજીએ છે ને મને આ કાનપટ્ટી આપી. ઠંડી તો બહુ જ છે અહીંયા, પણ મજા આવે છે. નર્મદે હર. જુઓ, જંગલ છે ને. એક ભાઈ આવે જ પાછળ, એક બાબા. 9માં 3 કમ છે એટલે 9 જ વાગ્યા કહેવાય. તો જુઓ જી, અમે આગળ ને આગળ ચાલીએ જ છે પામાખેડી તરફ. જયંતી માતા મંદિરથી અમે અંદાજે 7.5 થી 8 કિલોમીટર આવી ગયા છે.
બરાબર છે. હવે ટોટલ 22 કિલોમીટરનું જંગલ છે. એમાં જયંતી માતા મંદિરથી 17 કિલોમીટર સડક આ કાચો માર્ગ છે અને એ પછી પાકો માર્ગ આવશે. અને એમ સાંભળ્યું છે કે આગળ એક હનુમાનજીનું મંદિર આવશે અને ત્યાં આગળ પામાખેડી આશ્રમવાળા ત્યાંથી સેવા લઈને એ હનુમાનજીના મંદિરે ઊભા રહે છે. જે કંઈક અંદાજે કંઈક ખબર નથી, પણ અહીંથી 3-4 કિલોમીટર પછી આવશે. તો કેટલું બધું પરિક્રમાવાસી નર્મદા મૈયા એમનું કેટલું બધું મહત્ત્વ છે એ આપ લોકો બધા જોઈ રહ્યા છો અને સમજી પણ રહ્યા છો. એટલે કોઈએ પણ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરત જ નથી. ભલે તો મારી સાથે બની રહેજો. નર્મદે હર. 9:40 અમે આ રસ્તેથી આવ્યા જો સામે 10 વાગે બેઠા છે ઝાડની એક ડાળી ઉપર. એકદમ એટલા થાકી ગયા છે તો જરા એ શાંતિથી ભાઈએ ગોળ કાઢો, ગોળ ખાશું થોડોક પડીએ ધીમે ધીમે. નર્મદે 10:05 થઈ જાય અને અમારા સ્વામીજી જુઓ પાછળ આવે છે. 10:05 કમજે, સોરી 9:55 થઈ છે. હવે હનુમાનજીનું મંદિર આવશે, ત્યાં આગળ થોડોક વિશ્રામ લઈશું. અમે વિશ્રામ કરતાં કરતાં જ ચાલીએ છીએ. નર્મદે હર. મળીએ હવે. આવી ગયું છે હનુમાન દાદાનું મંદિર બાજુમાં જ હતું. બોલો, હજી તો 9:55 થઈ છે. 1 મિનિટ પછી સીધું હનુમાનજીનું મંદિર આવી ગયું, હનુમાન દાદાનું. અહીંયા છે ને પામાખેડી વાળા સેવક લોકો બધા જ પરિક્રમાવાસીઓ માટે બાલભોગને ચાની વ્યવસ્થા કરે છે. ત્યાંથી લઈને આવે છે આ લોકો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો આ પામાખેડી છે, પામાખેડી આશ્રમ છે. તો આ પરિક્રમાવાસીઓની બહુ સારી એવી સેવા કરે છે આ લોકો. નર્મદે હર પ્રભુ, નર્મદે હર. આવો પહેલાં હનુમાનજીના દર્શન કરી દઈએ આપણે, હનુમાન દાદાના. નર્મદે હર. મારો હનુમાન દાદો. નર્મદે હર. ભલે નર્મદે હર. મિત્રો જો આ રસ્તે જવાનું છે અને અમે બધા અહીંયા બેઠા છે. ક્યાં આગળ તમને કહું, જો આ સ્વામીજી, અમારા સુરતવાળા બાબા, બીજા બધા પરિક્રમાવાસીઓ, આ બધા અમે જો અહીંયા હનુમાનજી દાદાના ત્યાં જયંતી માતાથી નીકળીએ. નર્મદે હર, નર્મદે. જયંતી માતાથી નીકળીએ તો આ સીધા હનુમાનજી દાદાને ત્યાં પામાખેડી પેલા બધા આશ્રમવાળા સેવા આપવા આવે. અને બધા ચા પ્રસાદ ને બાલભોગ અહીંયા લીધો. આવો તમને હનુમાનજી દાદાના દર્શન કરાવું થોડી બાજુથી. પાછળ તો જવાય નહીં, પરિક્રમા થાય. જો હનુમાન દાદા, ચલો હવે પાછળ પણ ઓલી એક ગદા છે ત્યાંથી બતાડું. એમના જમણા હાથ આગળ કેવો મસ્તાન. હનુમાન દાદાની જય હો, હનુમાન દાદાની જય હો. હનુમાન દાદાની જય હો. નર્મદે હર. ઝાડની નીચે હનુમાન દાદા છે, મસ્તાન એવું મસ્ત. નર્મદે હર. જય શ્રી રામ. મિત્રો અત્યારના 10:55 થઈ ગયા સવારના અને અમે નીકળ્યા છીએ અમારી રીતના ધીમે ધીમે હનુમાનજી મંદિરથી આગળ. પાણીનો બહુ સોર્સ પડે
અને પાણી ખાલી આ મારી પાસે અત્યારના છે 400 ml, ઓનલી 400 ml. શીતલી કા શીતકારી પ્રાણાયામ કરતો કરતો જઉં છું ધીમે ધીમે. હવે કેટલા કિલોમીટર હશે? લગભગ 8 કિલોમીટર બાકી છે. ભલે કેટલું છે તો કે 10? મને નથી લાગતું 6 હોય. 22 કીધું હતું આપણે, જે હોય ચલો ને 6 હોય 8 હોય ભલે. તો નર્મદે હર. અને મેન પાછો પ્રોબ્લેમ શું છે કે તડકો માથે છે, એટલે 11 જ વાગ્યા છે પણ તડકો છે ભાઈ. ઠંડી પડી તોય જોરદાર અને તડકો છે જોરદાર. તો ધીમે ધીમે, અને પાછો ઢાળ છે ઉપરથી ચઢવાનો, ધીમે 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 ચડીએ છીએ. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ લક્કડકોટનું જંગલ કહેવાય, સાથે સીતાવનનું જંગલ કહેવાય, સાથે જયંતી માતાનું જંગલ, પછી લક્કડકોટનું જંગલ. આ ટોટલ 90 કિલોમીટરનું જંગલ છે. નર્મદે હર. મિત્રો આ જો 7 ફૂટ ઊંચું છે. હવે આને કેટલું સરસ છે એમ. નર્મદે હર. આ જંગલમાં આપણને જંગલમાં જ જોવા મળે. અને જોરા પરિક્રમાવાસીઓ એ જાય આગળ, દેખાય ભલે. નર્મદે હર. અમારા સ્વામીજી પણ આગળ. આજુ અમારે છે ને અહીંયા ભેંસ ને બધું આવી ગયું, એટલે હવે ગામ લગભગ નજીક હોય એવું લાગે. અહીંયા તો કે ગામ જ નથી ને કશું જ નથી. અને આજુ આ 10 ફૂટ ઊંચું છે આ ભાઈ. આ શું કહેવાય આને? તીલો, રેતીનો તીલો, જે સાપનું દર કે કીડીઓનો રાફડો. જો આવી ગયા. એટલે આ પાળેલા છે પશુઓ, એટલે મને એવું લાગે છે કે લગભગ જંગલ, એટલે જંગલ તો છે જ તે, પણ ગામ બામ કંઈ હોય આજુબાજુમાં એમ. નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો જો આવો રસ્તો છે એકદમ પતલી પગદંડી. પણ શું છે કે હવે અહીંયા બધી અમે 4 મૂર્તિ પાછી સાથે થઈ ગયા. એમાં અમારા ગુરુભાઈ, પાછળ અમારા સ્વામીજી, અને પાછળ અમારા પરિક્રમાવાસી, અમારા સુરતવાળા બાબા. મળવું, બિછડવું, સંસારનો આ પણ એક ખેલ છે જે મૈયાના પરિક્રમા દરમિયાન આપણે બધાએ જોઈ લીધો અને જોઈએ જ છે. પાછા મળે, પાછા બિછડે. આ જ પરિક્રમા છે. સંસારમાં જે થાય ને એ જ બધું સત્ય. આ પરિક્રમામાં બધું આપણને પ્રેક્ટિકલ દેખાય. તો દેખાય એનો મતલબ એમ કે તમે જે થઈ રહ્યું છે એને તમે સ્વીકાર કરો. જે થઈ રહ્યું છે એને સ્વીકાર કરો બહુ વધારે, કારણ કે એ જ બધું જ આપણા કર્મનું ફળ છે ને. એ જ આપણી સામે આવે. તેને સ્વીકાર્યા વગર કોઈ રસ્તો નથી. ફરીથી એને અસ્વીકાર કરતાં સમજો કે કંઈક બીજું કરવા જઈએ અને કોઈ બીજું કર્મ બંધાઈ જાય, પાછું ભવનો ફેરો, પાછું ચાલુ ને ચાલો, પાછું ચાલુ ને ચાલુ. ભગવાન મજા લે, મોજ કરે. આપણે આજે ગતકડા એ ભૂલ કરી આણે, ચલો મોજ કરો એમ કહેવાનો મતલબ. એ સ્વીકાર કરો અને બસ સહજ આગળ ને આગળ ચાલતા રહો. તુજકો ચલના હોગા, તુજકો ચલના હોગા. બસ આ રીતના ચાલતો રહો, ચાલતો રહો. નર્મદે હર. 11:30. બસ ચાલતા જ રહો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ભગવાન નર્મદે હર. હવે નીચે ઉતરવાનો પગદંડી આવી. જો આ પગદંડી આવી, તમે જોઈ રહ્યા છો પાછળ પગદંડી. હવે નીચે ઉતરવાની આવી. રામ રામ, રામ રામ, રામ રામ, રામ રામ. નર્મદે હર, નર્મદે હર. ભલે મિત્રો, તો નીચે ઉતરવાની આવી છે પગદંડી. સો પ્લીઝ નર્મદે હર. આવે અને હવે આ ઘનઘોર જંગલ તો છે જ ત્યાં, 100% છે, નથી એમ નહીં. હું તમને કહું સમજી બરો. નર્મદે હર. નર્મદે હર, નર્મદે હર. એકદમ ઘનઘોર જંગલ. નર્મદે હર. 15 મિનિટ પહેલાં છે ને એક વાત બની.
એનું હું તમને પહેલાં સંક્ષિપ્ત કહી દઉં. 15 મિનિટ પહેલાં છે ને આ જે લીલી થેલીમાં છે ને પૌવા બનાવીને પેકેટ એમના ફેમિલી માટે તેઓ લઈને જતા હતા જયંતી માતાના દર્શન કરવા એકો ગાડીમાં. અને અમે લોકો ત્યાં હતા એટલે 1-1.5 કિલોમીટર પહેલાં. તો હવે આખી વાત તમને કહું. જો કોઇન્સિડન્સ ગણો જે પણ ગણો એ હું એમ નથી કહેતો. અને ચમત્કાર તો છે જ ત્યાં દુનિયામાં, નથી એમ તો એ નથી એવું. હા, તો એ બધું વસ્તુ એ ઓલું નહીં. ગઈકાલ રાતના છે ને અમે લોકો હું સૂઈ ગયો હતો તો પાછળ છે ને બીજા બધા પરિક્રમાવાસીઓ વાતોચીતો અમે લોકો કરતા હતા અમે લોકો સાથે. અને એમણે મેં કીધું કે ભાઈ મને કે 22 કિલોમીટર તક कुछ नहीं है, 2 खाली हैंड पंप है. एक तो આવી ગયો અને એક બાકી જ આવવાનો. અને એકમાં શું સ્મેલ આવતી હતી અને થોડો કલરનો પ્રોબ્લેમ હતો એટલે અમે પાણી ત્યાંથી ન ભર્યું. હવે આગળનું પાણી જોશું. પણ એ કીધું કે ભાઈ 2 हैंड पंप आएगा, बाकी कोई गांव नहीं है, कोई घर नहीं है. ये बात तो साची है, कोई गांव नहीं, कोई घर नहीं. तो मैंने कि बहुत संभल के जाना पड़ेगा, सोच समझ कर आराम से शांति से. ये बातें साची है एमनी. પછી મેં કીધું બોલાઈ ગયું મારાથી. मैं को हम तो किसी के घर में रुकेंगे गांव में, जंगल में, आदिवासी के, और उधर ही हम लोग भोजन पालेंगे और उधर ही हम लोग जल वगैरह सब भर के पी लेंगे और वहाँ से प्रस्थान करेंगे. तो ये लोग मर्मમાં હસ્યા હતા. એ લોકો વાતે સાચી હતી. એની જગ્યાએ હું હતો, હું હસત. મેં કીધું દેખના આપ. અને સાચે જ હમણાં 1.5 કિલોમીટર પહેલાં એકો ગાડીવાળા એ લોકો જયંતીમાના દર્શન કરવા જતા હતા. એ લોકો એમના ફેમિલી માટે પામાખેડીથી એક દુકાનમાંથી આ પૌવા બનાવ્યા હશે પેકેટ, બધાના ફેમિલી વાઇઝ. એ લોકો લગભગ 8-10 જણા હતા. તો એ લોકોએ ગાડી ઊભી રાખી અમને લોકોને જોઈને. અને અમે લોકોએ સામેથી પાણી માગ્યું. તો પાણી તો આપ્યું એમણે, કેમ કે એ તો જયંતી માતાને ત્યાં હતા અને ગાડીમાં હતા એટલે એ લોકોને તો પાણીની કોઈ ત્યાં આગળ પ્રોબ્લેમ જ નહોતો. તો એમણે પાણી આપ્યું કે રૂકો. પછી અમે લોકો જતા હતા તો કે રૂકો. તો આખી થેલી ભરીને જે પૌવા એમણે એમના માટે લીધા બધા અમને આપી દીધા. કે તો આપ પાઓ. मतलब हमको इतना ज़रूरत नहीं, हमको 1-1 पैकेट दो. बोला नहीं आप पाओ, दूसरे को पी दो. तो અમે લોકોએ લીધું. એટલે કહેવા કે हम लोग में से कोई नहीं खा रहा है. તો આવી વાત કરી. આ બધા અનુભવો છે, એક્સપિરિયન્સો છે. અને આવા તો અનુભવો અઢળક મને છે અને આખા જગતના પરિક્રમાવાસીઓ જે હશે બધાને છે. આવા અઢળક પરિક્રમાવાસીઓ એમ બધાને આવા અનુભવો છે જ તે. હા, હવે અહીંયા બેસીએ થોડી વાર. જુઓ 4 મૂર્તિ છીએ અમે. નર્મદ ઝાડ નીચે બેસીએ શાંતિથી જંગલમાં. પછી શાંતિથી જશું. ભલે તો નર્મદે હર પ્રભુ. મળશું આપણે આગળ. નર્મદે હર કહેવાનો મતલબ એમ કે પોતાના ઉપર ભરોસો પહેલાં રાખવો. હા, પોતાના ઉપર ભરોસો એટલે ઈશ્વર પર જ ભરોસો થયો. નર્મદે હર. તમે લોકો આ પૌવા પાઈએ છે. જુઓ આ પૌવા ઓલા ગાડીવાળા લોકો આપી ગયા ને એમાંથી. ભલે નર્મદે હર. થઈ ગયા છે અત્યારના બપોરના. અને બહુ મહેરબાની છે માની, બહુ મહેરબાની છે મૈયાની. એને કેટલું ધ્યાન છે એને. બહુ મસ્ત જંગલમાંથી જ નીકળીએ છીએ અમે લોકો. પેલા 2 જણા સ્વામીજીને પેલા બાપુ હતા ગુરુભાઈ, તો બહુ આગળ છે. હું ને સુરતવાળા બાબા 2 સાથે છે. ચલો નર્મદે હર. આજની એક વાત કરું. આમ તો મેં આગળ કરેલી છે આના રિલેટેડ. અહીંયા પરિક્રમા દરમિયાન સવારના અમે લોકો ચાલતા તો રસ્તામાં બધા પરિક્રમાવાસીઓ અંદર વાતો કરે. બધા ઓળખીતા ગામના હોય, બધા અમુક ગ્રુપમાં એવા હોય. એવી ઘરની વાતો અને બધી દુનિયાદારીની વાતો. શું જરૂરી, શું નિંદા અને આન ત્યાં બધું
એકાબીજાની કોથલીઓ, રામ અલગ ધણી, તો હું શું વિચાર આવે મને કે અહીંયા શું કામ આવ્યા હશે આ લોકો. એટલે એવું નહીં સમજતા બધા જ પરિક્રમાવાસીઓ જે આવે, એમ તો કૃપા છે એટલે આવી શકે છે મેન, પણ કૃપા તો ખરી માની, પણ આપણે સમજવું જોઈએ આવું બધું, કોઈની નિંદા, કોઈની કુથલી, એ બધું દુનિયાદારીમાં શોભે, સંસારમાં શોભે. અહીંયા શું છે, અહીંયા તો જ્યારે સંકલ્પ લીધો એટલે સંકલ્પ ગુરુ જેમણે આપ્યો આપણને પરિક્રમાનો, એ આપણા ગુરુ, એમણે જે પણ નિયમો કીધા નિયમો પાળવા જોઈએ. કોઈની પાસે માંગવું નહીં, અકારણ જરૂરત પડે તો જ ભિક્ષા માગી શકો, અને ભિક્ષા માગવાનો અધિકાર તો હોય જ છે સંન્યાસીઓને, તો એ કંઈ મોટી વસ્તુ નથી. પણ ઘણી બધા નિયમો છે, સારા જ છે બધા નિયમો. એક સાધુને શોભે, એક સંન્યાસીને શોભે, એક પરિક્રમાવાસીને શોભે, એવા જ નિયમો છે. પણ ઘણા લોકો ભૂલી જાય કે અમારી પરિક્રમા ચાલુ છે, એટલા બધા વાતોમાં લાગી જાય. એટલે જ કહું ને કે એકલા આવું. મારા આધ્યાત્મિક ગુરુ હતા ને, જે મોહનલાલ અગ્રવાલજી, એ મને બહુ મસ્ત કહેતા કે એક નિરંકારી, 2 સુખી, 3માં ત્રેખડ, 4માં ચોકડી, 5માં શંભુ મેળો, 6માં સંઘ. પણ એ એવા લોકો માટે છે કે જેની લાગતું ઓળખતું હોય. પછી કાળક્રમે કોઈ લંપટ કે પાખંડી હોય, એ એમ વિચાર કરીએ કે ના હવે હું એકલો નામ તેમ, અને પછી ત્યાં આગળ જઈને ઝુંડ ઊભું કરતો હોય, તો એ નિરંકારી ન કહેવાય. એ નિરંકારી ન કહેવાય. કહેવાનો મતલબ કે નિરંકારી તો એને કહેવાય કે ઝુંડમાં પણ જે પોતાને એ મૈયા સાથે એકલો સમજતો હોય, એને નિરંકારી કહેવાય. હવે હું એકલો કરીશ ને એકલો જઈશ ને બધે, અને ત્યાં જઈને ઝુંડ ઊભું થતું હોય, એ નિરંકારી ન કહેવાય એને. તો આ બધી વસ્તુઓ સમજવાની છે કે એક પામે એમ. નર્મદે હર. મિત્રો, તમને એમ થતું ન હોય, પાછું કહી દઉં કે જો આવી રીતના પરિક્રમાના બોર્ડ છે ને, હર 200, 300, 100, 200 મીટર, 300 મીટરે છે જ તે. જો આપણે સામે એક બીજું આવ્યું. હા, એટલે તમે એમ કહો જંગલનો ઘાટ, જંગલનો માર્ગ છે ને, તમને લોકોને કેવી રીતના રસ્તો મળે છે, એ એક પ્રશ્ન ઊભો થતો હોય. તો આપ સૌને જાણ કરી દઉં કે મેં આગળ પણ કીધું છે કે ઓઇલ પેન્ટના એરા મારેલા હોય, ચૂંદડીઓ લટકાવી હોય ઝાડ ઉપર, પછી બોર્ડ મારેલા હોય. આ જો બીજું બોર્ડ માર્યું છે, તો લક્કડકોટ કી ઝાડી પરિક્રમા માર્ગ, બરાબર. અને આ માર્ગ આવી રીતે હવે ત્રીજું બોર્ડ આવે સામેથી, તમને બતાવું, બરાબર. એટલે તમને એક વખત ખાતરી થઈ જાય. તો આવી રીતના માર્ગની અંદર, પરિક્રમા માર્ગમાં એરા મારેલા હોય, નિશાનીઓ કરેલી હોય, ઝાડ ઉપર ચૂંદડીઓ હોય. હા, એટલે એ કોઈ પ્રશ્ન ન થાય. પણ એમ જો આગળ આવ્યું બોર્ડ, હું તો અહીંથી બતાડી દઉં. એટલે શું છે, લાંબો વિડીયો મારે ખેંચવો નહીં એમ. ત્યાં આગળ આવતા 3 મિનિટ થાય. નર્મદે હર. જો આ પાછળ ઝાડ ઉપર પેલી ચૂંદડી જાય ને, એ પછી આ બધું બાંધેલું હોય, ખબર પડે. અને સામે બોર્ડ પણ મારેલા હોય. જો આ પણ એક ચૂંદડી છે, જો બાંધેલી છે, ખબર પડી જાય. परिक्रमा मार्ग जो माँ नर्मदा सेवा कुटीर आश्रम परिक्रमा वासियों के लिए अन्न क्षेत्र दूरी मात्र 2 किलोमीटर पामाखेड़ी। जो આવી રીતના જંગલમાંથી આ માર્ગ પગદંડી આવી રીતના અમે લોકો ટોટલ 22 કિલોમીટર પૂરું કરશું। પામાખેડી આ આશ્રમ આવશે ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં હું કે અમે 20 કિલોમીટર ચાલ્યા, 2 કિલોમીટર બાકી છે એટલે 22 કિલોમીટર ભલે। અને અહીંયા અમને લોકોને બહુ દૂરથી રોડનો ઉપર ગાડી ચાલતી હોય ને એટલે હોર્ન મારતો એનો અવાજ આવે છે, પણ આમાં તો કેવું હોય ભાઈ, બહુ દૂરથી અવાજ આવતો હોય 2-3 કિલોમીટરથી, આપણને એમ લાગે રોડ આવશે એમ, તો અમને અવાજ સંભળાય જ છે ગાડીઓને, અને હોર્ન પણ મારે છે।
એ સંભળાય ભલે. જુઓ ગઈ ગાડી. ચલો ઠીક છે, નર્મદે હર મળીએ ત્યાં. ચલો જુઓ અહીંયાથી અમે બહાર આવ્યા, અહીંયાથી હમણાં જ બહાર આવ્યા અને અત્યારનો ટાઈમ થયો છે. જો માં નર્મદા સેવા કુટીર આશ્રમ પામાખેડી પરિક્રમાવાસીઓ કે લીએ. અને હવે અમારે અહીંયાથી ડાબાથી જવાનું છે મેન રોડ. અને અત્યારના વાગ્યા છે 1:05. તો જુઓ આ રસ્તો છે. નર્મદે હર નર્મદે હર. અમારે અહીંયા જવાનું છે. આજે 22 કિલોમીટર અમે કાપશું. આ 700 મીટર પતશે પછી ભલે. નર્મદે હર પછી લગભગ આગળ નથી જવું, કેમ કે બહુ જ ક્રિટિકલ ભલે. નર્મદે હર. અને આ મિત્રો જો સામે આ આખું કાટકૂટનું જંગલ અમે પાર કરીને આવ્યા છે. હવે ચાલો હવે આગળ આશ્રમમાં મળીએ, પછી જરી વાતો કરીએ. પહેલાં મોબાઈલ ચાર્જ કરવો છે, 2 દિવસથી ચાર્જિંગ થયું નથી. બહુ સંભાળીને સાવચેતીથી. નેટવર્ક તો બિલકુલ નહોતું, સેજ્જે નહોતું ભલે. તો ગઈકાલનો વિડીયો અને આજનો વિડીયો 2 ભાગમાં છે. એ અપલોડ થયો નથી, એટલે આશ્રમમાં જઈશું ને નેટ પકડાશે બરાબર તો આપણે અપલોડ આજે કરી દઈશું, નહીંતર પછી કાલે થશે. નર્મદે હર. મિત્રો તો અમે જો થોડેક આગળ આવ્યા અને હજી અમારો આશ્રમ તો બાકી જ. આગળ જમણી બાજુ છે, ડાબી સાઈડ ઉપર કેવટ ટી સ્ટોલ. આ સામે લખ્યું કેવટ ટી સ્ટોલ. એમના પેલા અને જેટલા પણ પરિક્રમાવાસીઓ આ કાટકૂટનું જંગલ, જયંતી માતાનું જંગલ બહાર કાઢીને આવે એટલે બધાને ચા પીવડાવે, ચા પ્રસાદી આપે છે. નર્મદે હર પ્રભુ, નર્મદે હર. હવે આજના દિવસનો આ વિડીયો, એના પછી પૂર્ણાહુતિનો વિડીયો બરાબર. તો માં નર્મદા સેવા કુટીર આપણને જંગલમાં પણ બોર્ડ આવતા હતા, એ બધા બોર્ડ આવ્યા છે. તો આ આશ્રમ છે અને આજની રાત્રિ અહીંયા વિશ્રામ કરીએ છીએ અમે. અને અત્યારના વાગ્યા છે 1:20. તો બની રહેજો મારી સાથે, પછી આપણે આ વિડીયોની પૂર્ણાહુતિ કરીએ અને નેટ આવે તો બંને વિડીયો સાથે અપલોડ કરી દઈએ. ગઈકાલનો ભાગ 1, આજનો ભાગ 2 બરાબર. જયંતી માતા જંગલ ભાગ 1 ને ભાગ 2. तो 9 तारीख અને 10 तारीख में भले. नर्मदे हर. चल ले. अच्छा आगे जगह पकड़ता हूँ. नहीं हम तो इधर ही रहेंगे आज. नर्मदे हर. મિત્રો તો જો પામાખેડીના આશ્રમમાં અમે આવ્યા તો અમને તો એમ કે ભાઈ સમય પતી ગયો ભોજનનો, પણ એમણે કીધું તમે હમણાં આવ્યા છો તો ભોજન કરવા બેસી જાઓ. તો અમે સ્વામીજી, ગુરુભાઈ, હું અને અમારે આપણે નર્મદે હર અને સુરતવાળા બાબા એટલે નર્મદે હર. मैं हूँ, मुझ में किसी और को मत ढूंढो. બહુ મસ્ત લાગ્યું. બહુ મસ્ત છે ભાઈ. શ્રી રામ. તો હું છું કમલેશ નાયક, આવડી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 10 જાન્યુઆરી 2026. આજે મારો દિવસ છે 69મો. અને આજે સવારે મેં પ્રસ્થાન કર્યું હતું જયંતી માતા મંદિરથી સવારના 7ની આસપાસ, 7:05ની આસપાસ. અને અત્યારના અમે લોકો અહીંયા 1 વાગે પામાખેડી પહોંચી ગયા છે. જંગલના માર્ગમાં થઈને વચ્ચે હનુમાનજી દાદાના દર્શન કરીને આનંદ કરતાં બહુ મોજ કરતાં આવ્યા છે અહીંયા. તો આજનો રાત્રિ વિશ્રામ અહીંયા જ રહેશે પામાખેડી આશ્રમમાં. મેં આપને બતાવ્યું છે. તો મિત્રો આપને આ વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો આવવામાં થોડું મોડું થાય તો એમ સમજો કે ભાઈ ક્યાંક નેટવર્કનો બહુ મોટો પ્રોબ્લેમ છે. 2 દિવસ જંગલમાં હતા તો નેટવર્કનો ઘણો પ્રોબ્લેમ છે. ઘણો જ પ્રોબ્લેમ છે. તો મિત્રો મારી સાથે બની રહેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને, ચેનલને પણ. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હર. આપ સર્વને જિંદગી ભર